નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે। જો તમે તેને સ્વીકારશો તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે। તે બદલાશે કારણ કે બાગેશ્વર ધામ સરકારનું છે। આગાહી અત્યાર સુધી ખોટી પડી નથી અને મિત્રો આજે રાત્રે તમારા જીવનકાળમાં 5:02 પછી ગમે તે હોય સારા સમાચાર એ છે કે તમને સત્ય મળશે। આ સાંભળ્યા પછી તમે તમારી આંખોમાંથી આંસુ રોકી શકશો નહીં। હા મિત્રો, આ એક સારા સમાચાર છે। આ તમારા માટે સારા સમાચાર નથી, આ તમારા જીવન માટે સારા સમાચાર છે। આ સૌથી મોટી ખુશખબર છે જેના માટે તમે છેલ્લા ઘણા વર્ષોથી સખત મહેનત કરી રહ્યો છો અને તમે હજુ સુધી તમારી મહેનતનું ફળ જોયું નથી। પણ મિત્રો હવે જ્યારે તે તમારા જીવનમાં છે, જો તમે તેના માટે ઉત્સુક હોત તો તમને બધું જ મળશે। મિત્રો, આ વાત તમારી આંખોમાં આંસુ લાવી દેશે, પણ આજે ગમે તે હોય હું અંત સુધી વિડિયો અવગણીશ। તેની આખી જિંદગી પસ્તાવો થશે, એટલે જ આપણી વિડિયોને ધ્યાનમાં લેવામાં આવે તેવી વિષય વિનંતી સિવાય વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ। માતા રાણીના પહેલાના બધા સાચા ભક્તો, હું બાલાજી મહારાજનો પ્રેમાળ ભક્ત છું। સાચા પ્રેમના ભક્તો આ વિડિયો સૌથી પહેલા જોશે। કૃપા કરીને નીચે આપેલ સ્વીટ લાઇક આપો। આપેલ કોમેન્ટ બોક્સમાં જય માતા દી, જય બાલાજી મહારાજ કૃપા કરીને તેને 3 વાર લખો, જેથી માતા રાણી અને બાલાજી મહારાજનો સીધો સંબંધ આપ સૌને આશીર્વાદ અને પ્રેમ તમારા આખા પરિવારને તે મળશે। મિત્રો, આ કોઈ ટિપ્પણી નથી, આ કોઈ પ્રયાસ નથી, પણ શું તમારા સાચા ભગવાનનું પ્રદર્શન છે। પછી તમે કૃપા કરીને ટિપ્પણી કરો અને તે ચેનલ પર નથી તો કૃપા કરીને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। સમય સમય પર બાલાજીના આશીર્વાદ તમને મળે, હું તે મેળવતો રહીશ। તમને બધા મિત્રોને કહું છું, કૃપા કરીને બાગેશ્વર ધામ સરકારનું આ પત્રિકા આપો। દરેક વ્યક્તિના જીવનમાં ચારે બાજુ ફાયદા હોય છે। બાગેશ્વર ધામ ફાયદાકારક સાબિત થશે। સરકારના ડાયજેસ્ટમાં એવું બહાર આવ્યું છે કે તમે આગામી 12 થી 24 કલાકમાં ખૂબ જ મોટું સારા સમાચાર આવવાના છે, કારણ કે ગ્રહોનું ગોચર બદલાઈ ગયું છે અને ગ્રહોનું પરિભ્રમણ ક્યારેય નહીં થાય જ્યારે તેઓ શુભ હોય છે અને જ્યારે તેઓ અશુભ હોય છે। તેથી જ તમારે વિડિયો અંત સુધી જોવો પડશે। ઇતિહાસમાં ક્યારે તમને સારા સમાચારની જરૂર પડે છે, તમને તે આગામી 12 થી 24 કલાકમાં મળી જશે। તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે, તમારે ઘણું બધું જાણવાની જરૂર છે। આ સારા સમાચાર મળે તો જ તે જરૂરી છે। હા મિત્રો, તમે તે 12 થી મેળવી શકશો। 24 કલાકમાં તમારા જીવનમાં આવી જ એક ઘટના બની શકે છે। એક મોટો ફેરફાર આવવાનો છે, જે સાંભળીને તમે તમારી આંખોમાં આંસુ આવશે। તમે જે સાંભળી રહ્યા છો તે કંઈક આના જેવું છે। તમારી સાથે કંઈક ચમત્કારિક બનવાનું છે, કારણ કે તમારી કુંડળીમાં એક મહત્વપૂર્ણ ફેરફાર તે થવાનું છે। પણ મિત્રો, ગભરાવાની જરૂર નથી। આ ફેરફાર તમારો છે, તેથી તે જરૂરી નથી। તે જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ફાયદાકારક છે। હું તમને એ પણ જણાવવા માંગુ છું કે આગામી કેટલાક કલાકોમાં તમારી આંખોમાંથી ચોક્કસ આંસુ વહેશે, પણ આંસુ ખુશી અને આનંદમાંથી નીકળશે। જ્યારે કોઈ વ્યક્તિ અપેક્ષા કરતાં કંઈક વધારે મળ્યું, જ્યારે તેનું મોટું સ્વપ્ન અચાનક સાકાર થાય છે, જ્યારે તે વાસ્તવિક બને છે, ત્યારે તેની આંખોમાંથી આંસુ વહે છે, તેઓ જાય છે। હા, તમે બરાબર સમજી રહ્યા છો, તમારી સાથે પણ કંઈક આવું જ થવાનું છે। તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય તેવી વાત તે હવે ફક્ત 12 થી 24 કલાકમાં તમારા સુધી પહોંચી જશે। તમને આ ખાસ મળશે। શરૂઆતથી અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ તમારે ધ્યાનથી જોવું પડશે। હું તમને માહિતી આપીશ। આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં રહેવા દો। આવી સ્થિતિમાં કોઈ પણ શક્તિ તમને સફળ નહીં કરી શકે। હવે તમારું ભાગ્ય પોતાને બનતા રોકી શકશે નહીં।
આ ખાસ સમય ગતિ સાથે મજબૂત બનવાનો છે, તમારા માટે બનેલ છે અને આ એક સંયોગ છે. આ તક વારંવાર આવતી નથી, તેથી આ તમારા માટે છે. જો તમે થોડા સમય માટે સતત સમસ્યાઓથી ઘેરાયેલા હતા, તેથી હવે તે બધા મુશ્કેલીઓનો અંત આવવાનો છે. હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમારો સમય બગાડવામાં આવે છે. ફક્ત એક કાર્ય સંપૂર્ણપણે બદલાઈ રહ્યું છે. તમારે આ શો અંત સુધી જોવો પડશે, કારણ કે આજ માટે આ જ્યોતિષીય આગાહી 100% સાચી છે. આ ગ્રહો અને નક્ષત્રોની ગણતરી પર આધારિત છે, અને જો તેમાં કોઈ ભૂલ હોય તો હું ગીતાના શપથ લઉં છું કે તમને 51 મળશે. મિત્રો, હું તમને 1 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. હવે જીવનમાં એક એવો વળાંક આવશે જે આજે રાત્રે 12 વાગ્યે કંઈક બદલાશે. આ પછી એક દૈવી શક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરે છે. આ શક્તિ ફક્ત તમારું નસીબ જ નહીં બદલશે, તે તમને જાગૃત કરશે, પણ તમને અપાર સંપત્તિ પણ આપશે, સમૃદ્ધિ આપશે. તમારું જીવન હવે પહેલા જેવું નથી રહ્યું, પણ એક નવો અધ્યાય શરૂ થવાનો છે. આ જ્યોતિષ કાર્યક્રમમાં તમને તે વિશે જાણવા મળશે. બધી જરૂરી માહિતી પૂરી પાડવામાં આવશે જે તમારું જીવન બદલી નાખશે. તમારા માટે કયા સારા સમાચાર આવી રહ્યા છે? તમારા જીવનમાં કઈ મોટી તકો છે? આ બધા મહત્વપૂર્ણ લોકો દસ્તક આપવાના છે. પાસાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવશે. હું તમને કેટલાક મહત્વપૂર્ણ પગલાં પણ જણાવીશ જેને અનુસરીને તમે તમારું જીવન બદલી શકશો, ઉદ્ભવતા પડકારોનો સામનો કરી શકે છે, સફળતાનો માર્ગ સરળ બનાવી શકે છે. તો આખો કાર્યક્રમ ધ્યાનથી જુઓ, કારણ કે હું મહત્વપૂર્ણ બાબતો વિશે વાત કરવા જઈ રહ્યો છું. હું તમને બીજે ક્યાંક કહીશ કે તમને આ જ્ઞાન તમારા જીવનભર નહીં મળે. આને સફળ બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે વિડિયો ધ્યાનથી ન જોઈ હોય તો જો તમે તેને પાછળથી આગળ જોશો તો તે ખૂબ જ ભૂલ હશે, જેનો અફસોસ જીવનભર રહેશે. તેથી અંત સુધી જોડાયેલા રહો. મિત્રો, હું દરરોજ તમારી સાથે છું. હું સખત મહેનત કરું છું જેથી તમને શ્રેષ્ઠ મળે. શ્રેષ્ઠ અને મહત્વપૂર્ણ માહિતી મેળવો જે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. મારું એકમાત્ર લક્ષ્ય તમારું જીવન છે. ગરીબી અને દુઃખનું સંપૂર્ણ નિવારણ. કારણ કે જ્યારે પણ હું કોઈ વ્યક્તિને કહું છું, જ્યારે હું આ જોઉં છું ત્યારે મારું હૃદય ખૂબ જ દુઃખી થઈ જાય છે. હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ સુખી જીવન જીવે. કોઈના જીવનમાં દુઃખ ન વિતાવો જેથી કોઈ સમસ્યા ન થાય. હું તમારો છું. જ્યોતિષ શાસ્ત્ર ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ છે. હું તમારા માટે એક પ્રોગ્રામ લાવી છું જે તમને મદદ કરશે, જીવનમાં પરિવર્તન લાવી શકે છે અને સુખી જીવન જીવી શકે છે. પણ મિત્રો, આ માટે તમારે આની જરૂર છે. શોને અંત સુધી ધ્યાનથી જુઓ. જો તમે આખી વાત જોશો તો હું તમને ખાતરી આપું છું કે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે, તમારા જીવનમાંથી દૂર થઈ જશે. આજે રાત્રે કોઈ નિરાશા નહીં હોય. આ સમયે ધનની દેવી માં લક્ષ્મી સ્વયં તમારી પાસે આવશે. તમે ઘરમાં પ્રવેશવાના છો. હા, તમે છો. તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ બરાબર સાંભળી રહ્યા છો. તમારા દરવાજા પર ખટખટાવનાર છે અને તેમનું તમારા જીવનને સમૃદ્ધિના નવા સમય સાથે આશીર્વાદ મળે ખુલશે. મિત્રો, ચાલો હું તમને આજે જ કહી દઉં છું. રાત્રે 12 વાગ્યે દેવી લક્ષ્મી દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થાય છે. પહેરો અને તમારા ઘરે આવો અને તમને આશીર્વાદ આપશે. આ પછી તમારા જીવનમાં હવે ગમે તે થાય, અસાધારણ ચમત્કારો થશે. તમે કામ કરશો, સફળતા તમારા પગથિયા હશે. વર્ષોથી જે પણ કામ અધૂરું રહી ગયું હતું શનિ ઉપરાંત તે અચાનક પૂર્ણ થશે. ભગવાન તરફથી તમારા માટે પણ એક ખાસ ખુશખબર છે. હા, આ માટે શનિદેવનો સંકેત આવી ગયો છે. સમય તમારા માટે મોટો બદલાવ લાવ્યો છે, જે 12 થી 24 કલાકમાં તમારી પાસે આવી જશે. તે મળવાનું છે. હવે સમય આવી ગયો છે જ્યારે તમારા નસીબનો મુગટ તમારા માથા પર શોભશે. ટૂંક સમયમાં તમારા નામની ચર્ચા બધે થશે. મિત્રો,
હવે તમારી બધે પ્રશંસા થશે. આખી દુનિયા તમારું નસીબ જોશે. આ સમાચાર એટલા મોટા છે કે તે જાણ્યા પછી તમે આ એવી વાત છે કે તમારા પગ નીચેથી જમીન સરકી શકે છે. જે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. તમે તમારી જાતને નિયંત્રિત કરી શકશો. આગામી 12 થી 24 કલાકમાં ઉપલબ્ધ રહેશે નહીં. 3 મોટા સારા સમાચાર તમારા દરવાજા પર ખટખટાવી રહ્યા છે જે તમે છેલ્લા 12 વર્ષથી આપી રહ્યા છો. હું ઘણા સમયથી રાહ જોઈ રહ્યો છું. મારા પ્રેમ મિત્રો, તૈયાર રહો કારણ કે હવે આ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. જ્યોતિષ કાર્યક્રમો તમારા માટે રામબાણ ઉપાય છે. તમારે તેને સાબિત કરવા માટે ફક્ત એક કામ કરવું પડશે. કોઈપણ વ્યક્તિના નકારાત્મક શબ્દોમાં આગામી 12 થી 24 કલાક સુધી કોઈએ આવવું જોઈએ નહીં. તે તમને જે કંઈ પણ કહે, તમારે તેના કહેવા પર ધ્યાન આપવું જોઈએ. કારણ કે તમારા જીવનના આ સમયમાં એક મોટો ફેરફાર થવાનો છે. તમારું નસીબ હવે તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તમારા જીવનનું સત્ય પ્રગટ થશે. દૂધ દૂધ જ રહેશે અને પાણી પાણી જ રહેશે. એક મોટું સત્ય બહાર આવશે. આ તમને મોટો આઘાત લાગી શકે છે, પણ આ સત્ય તમને સફળતા તરફ દોરી જશે. જીવન હવે પહેલા જેવું નહીં રહે. આ નવું આ પ્રકરણ નવી શક્યતાઓ અને અનહદ ખોલે છે. ખુશીનો દરવાજો હવે તમારા માટે ખુલવાનો છે. જીવન પહેલા કરતાં વધુ સારું બનશે. મિત્રો, જે વસ્તુની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો, હું ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે તે હવે તને બચાવે. હું તમને ભગવાનના ઘરે મળવા જઈ રહ્યો છું. મોડું થઈ રહ્યું છે. કોઈ અંધકાર નથી અને આ હવે તમને સ્પષ્ટ છે. સમજાશે કારણ કે આગામી દિવસોમાં, કલાકોમાં તમને તમારા જીવનમાં આવા ચમત્કારો જોવા મળશે. તમે એવું જોશો જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. કોઈ સ્પષ્ટ આકાશી સંકેત પણ નહોતો. હું તમને કહું છું કે હવે તમારા જીવનમાં કંઈક આવું જ છે. જે અશક્ય લાગતું હતું તે થશે. અને મિત્રો, અશક્ય હવે શક્ય બનવા જઈ રહ્યું છે. આ છે તમારા ભાગ્યશાળી તારાને ચમકાવવાનો સમય આવી ગયો છે. તે સમય આવશે જ્યારે તમારા બધા અધૂરા સપનાઓ પૂરા થશે. જો તમે જઈ રહ્યા છો તો મિત્રો, આ વિડિયો પર ધ્યાન આપો. અહીંથી જુઓ અને અંત સુધી જુઓ કારણ કે જો તમે તેને અધૂરું છોડી દો છો, તમે કદાચ તમારા જીવનનો શ્રેષ્ઠ સમય પસાર કરી રહ્યા છો. મહત્વપૂર્ણ સંકેતોને અવગણો અને યાદ રાખો કે આ તક 12મી તારીખથી ફરી નહીં આવે. તમને 24 કલાકની અંદર આટલી મોટી ભેટ મળશે. તમે એવી વ્યક્તિને મળવાના છો જેને તમે ક્યારેય ભૂલી નહીં શકો. તમને આ ભેટ ખૂબ જ મહત્વપૂર્ણ લાગશે. આ તમારા જીવનની દિશા બદલી નાખશે. મિત્રો, હવે તમારું જીવન પહેલા જેવું નથી રહ્યું. હવે તમારું નસીબ ચમકશે. જ્યોતિષ કાર્યક્રમમાં અમે તમને વધુ જણાવીશું. મહત્વપૂર્ણ માહિતી આપશે તો તેને અંત સુધી સંપૂર્ણપણે જુઓ. જો તમે તેને જોયા પછી ઝડપથી છોડી દો છો તો તમે એક મોટું રહસ્ય અને તક ગુમાવી શકો છો. મિત્રો, આ કાર્યક્રમમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આ બાબતો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે જો તમે તમારા જીવનમાં સાચી ખુશી અને સફળતા ઈચ્છતા હોવ તો. જો તમારે જીવનમાં ખુશ રહેવું હોય તો અને બધી જ સમસ્યાઓથી મુક્ત જો તમે સફળ થવા માંગતા હો તો આ કાર્યક્રમ પૂર્ણ કરો. હું શૈલેન્દ્ર પાંડે છું. અવશ્ય જોજો. હું તમને ખાતરી આપું છું કે જો તમે કાર્યને સંપૂર્ણ રીતે જુઓ છો તો તમારું જીવન સ્વર્ગ જેટલું સુંદર બની જશે. આ પ્રકારની મુશ્કેલી તમારા જીવનમાં ટકતી નથી અને તમને સૌથી કિંમતી વસ્તુ મળશે. મિત્રો, તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે આ છે. તમને હજુ સુધી આ વિડિયો પસંદ આવ્યો નથી? જો હા, તો કૃપા કરીને તરત જ તેને લાઇક કરો અને નીચે ટિપ્પણી કરો. કોમેન્ટ બોક્સમાં ભક્તિ સાથે હર હર મહાદેવ અને જય બાબા ભોલેનાથ લખવું જ જોઈએ. બાબા ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પર રહે. પરિવાર હવે સૌથી મહત્વપૂર્ણ રહેશે.
મુદ્દો એ છે કે તમારા દુશ્મનોનો સમય પૂરો થઈ રહ્યો છે. જે લોકો તમને દુઃખ પહોંચાડે છે, જેમણે તમને રડાવ્યા હતા, તેઓ હવે તેમના જીવનમાં નથી. હવે તેમના માટે એક મોટો ફેરફાર આવી રહ્યો છે. સમય ખૂબ જ મુશ્કેલ રહેશે અને તેઓ અહંકાર જલ્દી ખતમ થઈ જશે. તો મિત્રો, આપણે હંમેશા કહીએ છીએ કે કોઈની સાથે અન્યાય થાય છે, કોઈની સાથે ખરાબ વર્તન ન કરો, કારણ કે જે બીજા માટે ખાડો ખોદે છે તે પોતે પણ તેમાં ફસાઈ જાય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ આવી રહસ્યમય અને ચમત્કારિક માહિતી સાથે. અહીં એક એવી વાત છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. શું તમે સાંભળ્યું છે કે ભગવાન ક્યારે કોઈને માફ કરતા નથી? હું તમારી પાસે કોઈ પણ સ્વરૂપમાં આવી શકું છું અને આ વખતે તેઓ તમને બે સામાન્ય લોકો જેવા લાગે છે. તમે ઘરે આવવાના છો. આ ક્ષણ તમારા માટે ટકશે. તમારું નસીબ બદલાવાનું છે. તમને તે ખુશી મળશે. તે તમને એવી વસ્તુ આપશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. હવે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તે આગામી 3 દિવસમાં બહાર પડશે. દૈવી શક્તિઓ તમારા જીવનમાં 3 અદ્ભુત આશીર્વાદ લાવી શકે છે. તે એવા ચમત્કારો કરવા જઈ રહી છે જે તમારી કલ્પના બહાર છે. પરંતુ આનો લાભ લેવા માટે તમારે જરૂર પડશે. ભગવાન તમારી પાસે આવે ત્યારે તમારે તમારી જાતને તૈયાર કરવી જોઈએ. ઘરે આવે ત્યારે તેમને ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે. સામાન્ય લોકો, કોઈ જરૂરિયાતમંદ કે કોઈ ભિખારી, પણ તેઓ તમને આશીર્વાદ આપવા આવશે. જો તમે તેમનો આદર અને સન્માન કરશો તો તમારા મિત્રો, રાતોરાત નસીબ બદલાઈ શકે છે. જ્યારે આ દૈવી શક્તિઓ તમારા જીવનમાં પ્રવેશી રહી છે, જો તમે આ કરશો તો કેટલીક અનોખી ઘટનાઓ બનશે અને તમારી આવક વધશે. સ્ત્રોતો વધવા લાગશે, સંપત્તિની વિપુલતા આવશે અને તમારી આર્થિક સમસ્યાઓ પરિવારમાં સમાપ્ત થશે. પ્રેમ અને શાંતિનું વાતાવરણ બનશે. જો કોઈ પણ પ્રકારનો કૌટુંબિક વિવાદ ચાલી રહ્યો હોય તેઓ સમાપ્ત થશે અને પરસ્પર સંબંધોમાં પ્રેમ અને સંવાદિતા વધશે. ઉપરાંત જો તમે શારીરિક પીડા કે બીમારીથી પીડાતા હોવ તો એ સમસ્યા હવે ઉકેલાઈ જશે. પણ મિત્રો, આ ખુશીઓ મેળવવા માટે કેટલીક બાબતો જરૂરી છે. સૌથી મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલા, તમારા મન અને તમારા ઘર બંનેને શુદ્ધ કરો અને સ્વચ્છ રહેવું જરૂરી માનવામાં આવે છે. જ્યાં પવિત્રતા હોય ત્યાં ભગવાન રહે છે અને પવિત્રતા છે. તેથી તમારા ઘરને સ્વચ્છ રાખો. પૂજા સ્થળને ખાસ કરીને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. તમે વિચારી રહ્યા છો કે તેને હંમેશા વ્યવસ્થિત રાખો. આ દૈવી શક્તિઓ કોણ છે? મિત્રો, આ બીજું કોઈ નહીં પણ ખુદ ભગવાન છે. ભોલેનાથ અને માતા લક્ષ્મી એ જ છે જેઓ તે તમારા માટે કસોટીના રૂપમાં આવશે. તે તમારા પર નિર્ભર છે કે તમે તેમને બનાવો છો કે નહીં. તમે તેને ઓળખો કે ન ઓળખો. જો તમારી કોઈ સંત કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ દરવાજા પર છે, જો કોઈ વ્યક્તિ કે અજાણી વ્યક્તિ આવે તો તેઓ તેને આદર સાથે સ્વીકારો, કારણ કે તે તમારા છે. હવે હું મારા જીવનને એક નવી દિશા આપવા આવ્યો છું. તમારા જીવનમાં સંપત્તિ લાવવાનો સમય આવી ગયો છે. વરસાદ પડવા દો. પરિવારમાં પ્રેમ વધશે અને સારું સ્વાસ્થ્ય ત્યારે જ શક્ય છે જ્યારે તમે તમારા વિચારોને સકારાત્મક બનાવો છો. જો તમે તમારા ઘરને સ્વચ્છ રાખો અને જાળવો. જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો અમારી ચેનલની મુલાકાત લો. તરત જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને લાઇક કરો. જય નીચે લાઇક અને કોમેન્ટ કરો. ભોલેનાથ અને જય માતા લક્ષ્મી લખવું જ જોઈએ. આજનો ખાસ સંદેશ તમારા જીવનના તમામ પાસાઓ માટે છે. સમસ્યાઓ ઉકેલી શકે છે. જો મિત્રો, આ દૈવી સંકેતને ઓળખો અને જો તમે તમારા જીવનને વધુ સુખી બનાવો. શરૂઆતથી અંત સુધીનો જ્યોતિષ કાર્યક્રમ જો તમે ધ્યાનથી જોશો તો તમારા જીવનમાં એક ક્ષણ એવી આવશે. યાદ રાખો, મોટા ફેરફારો થઈ શકે છે અને તેને ક્યાંક લખી રાખો.
તમારે ફક્ત બેની જરૂર છે. તમારે તમારી સાથે ખાસ વસ્તુઓ રાખવી પડશે અને દરેક તમારા જીવનમાં દુશ્મનનો પરાજય થશે. એટલી બધી ખુશી અને સફળતા હશે કે દુનિયા તમારી આગળ નમી જશે. મને આ આપો. વસ્તુઓ એટલી શક્તિશાળી છે કે તેઓ એકવાર તમે પાસ થઈ જાઓ પછી કોઈ તમને હરાવી શકશે નહીં. તેના બદલે લોકો તમારી સફળતાથી આશ્ચર્યચકિત થશે. જો તમે આ બે વસ્તુઓ તમારી પાસે રાખશો તો તમે જશો. હું તમને આની ખાતરી આપું છું કે તમારું જીવન પહેલા જેવું નથી રહ્યું. તે સંપૂર્ણપણે બદલાઈ જશે. પણ મિત્રો, આ બે વસ્તુઓ હંમેશા તમારા ખિસ્સામાં હોવી જોઈએ. તો જ તમે તેમની ચમત્કારિક અસરોનો અનુભવ કરી શકશો. તમે આ રહસ્ય જોઈ શકશો. તેને કોઈની સાથે શેર કરશો નહીં કારણ કે આ ખૂબ જ ગુપ્ત માહિતી છે. હવે પ્રશ્ન એ છે કે આ બે વસ્તુઓ શું છે? તે શું છે અને તમને તે ક્યાંથી મળ્યા? આનો જવાબ જાણવા માટે તમે આ પર જઈ શકો છો. આખો કાર્યક્રમ જુઓ અને ધ્યાન આપો. આ માહિતી ફક્ત તમારા માટે છે. જો તમે ભગવાન શ્રી રામના સાચા ભક્ત છો તો કૃપા કરીને તરત જ લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં કહો, હું ભક્તિભાવથી 5 વાર જય શ્રી રામનો જાપ કરું છું. કૃપા કરીને હમણાં લખો. આપણે તે બે વિશે વાત કરીશું. રહસ્યમય વસ્તુઓનું જ્યોતિષશાસ્ત્ર આ મુજબ: જો કોઈ વ્યક્તિ ચાંદીનો સિક્કો ખરીદે છે અને 5 દાણા ચોખા પોતાની પાસે રાખે છે, આ વ્યક્તિ પોતાનું ભાગ્ય સંપૂર્ણપણે બદલી શકે છે. એક એવો ઉકેલ છે જે તમને સફળતા અને સમૃદ્ધિ લાવશે. આ બે વસ્તુઓ તમને ટોચ પર લઈ જઈ શકે છે. જીવનને એટલું પ્રભાવશાળી બનાવશે કે તમને રાજા તરીકે ઓળખવામાં આવશે અને તમારા પર પૈસાનો વરસાદ થશે. પણ મિત્રો, તમારે તમારા દુશ્મનોથી પણ સાવધ રહેવું જોઈએ. ખાસ કરીને જેમનું નામ આર અક્ષરથી શરૂ થાય છે. આવા લોકો તમારા સૌથી મોટા દુશ્મન છે. તમારા વિરુદ્ધ કાવતરું છે તે સાબિત થઈ શકે છે. આ લોકો તમારી સામે મીઠી વાતો રાખી શકે છે, પણ તમારી પીઠ પાછળ આપણે તમારી સફળતા વિશે વાત કરીશું. અમે તેમને રોકવા માટે યુક્તિઓનો ઉપયોગ કરીશું. તેથી જ અંતર જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે સમય છે કે તમે તમારા ભાગ્યને તમારા પોતાના હાથમાં લો છો. ચાંદીનો સિક્કો અને 5 દાણા ચોખા, તેને તમારા ખિસ્સામાં મૂકો અને જુઓ કે તમારું કેવું છે. દેવી લક્ષ્મીની કૃપાથી ભાગ્ય બદલાય છે. તમને અપાર સંપત્તિ, સુખ અને સમૃદ્ધિ મળશે. આ માહિતી ગુપ્ત રાખવાની ખાતરી કરો. તે મહત્વપૂર્ણ છે કારણ કે તે બદલાવાની તૈયારીમાં છે અને જો તે કોઈ બીજા સાથે હોય તો જો શેર કરવામાં આવે તો તેની અસરો ઓછી થઈ શકે છે. હવે તમારા જીવનમાં એવો સમય છે જ્યારે એક મોટો અને સકારાત્મક પરિવર્તન આવશે. આજે સાંજે રાણી પોતે 329ના રોજ તમારા જીવનમાં પ્રવેશ કરશે અને આ તમારી બધી મુશ્કેલીઓનો અંત લાવશે. આ સમયને ઓળખવો મહત્વપૂર્ણ છે અને માતા રાણી દેવીના સંકેતોને સમજો. ભગવાન હંમેશા તમારી સાથે કોઈ પણ સ્વરૂપમાં છે. જો તમે પરીક્ષા આપવા આવી શકો છો, તો જો તમે સંકેતો સમજી શકતા નથી, તો તે એક મોટી સમસ્યા બની શકે છે. માતા રાણી તમારા જીવનમાં ભૂલ થશે. તે ખુશીનો વરસાદ કરશે, પણ તે પ્રથમ જો તમે ન કર્યું હોય તો તેઓ તમને કેટલીક ટિપ્સ આપશે. જો તમે સંકેતોને યોગ્ય રીતે સમજો છો તો તમારા સૌથી મોટી ઈચ્છાઓ પણ પૂરી થઈ શકે છે. પણ આગામી 72 કલાક પર ધ્યાન આપો. કેટલીક બાબતો જે તમારે બિલકુલ ન કરવી જોઈએ. જો તમે ભૂલથી પણ આ ભૂલો કરો છો તો જો તમે આવું પુનરાવર્તન કરશો તો માતા રાણી તમારા પર ગુસ્સે થશે અને તેની કૃપા તમારા પરથી દૂર થઈ શકે છે. 499 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બન્યો છે, તો આ તમારા માટે એક સુવર્ણ તક છે. જો તમને સપના હોય તો તમારે ધ્યાન આપવું પડશે કે હું એક ઝાડ જોઉં છું અને તે જ સમયે જો તમે ઊંઘમાંથી જાગી જાઓ છો, તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં પૈસા આવવાના સંકેત છે. પણ કોઈની સાથે આ સ્વપ્ન યાદ રાખો, શેર કરશો નહીં તો આ તક તમારા હાથમાંથી સરકી જશે.
જો તમને સપના હોય તો આવું બની શકે છે. જો તમને સાપ દેખાય તો તે એક નિશાની છે. તમારા જીવનમાં કેટલાક મોટા પડકારો આવી શકે છે, પણ જો તમે તે યોગ્ય સમયે કરો છો, જો તમે કોઈ નિર્ણય લો છો, તો આ પડકારો તમારા માટે સૌથી મોટો પડકાર છે. મિત્રો, આ તમારી મોટી સફળતાનું કારણ બનશે. તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે. પરંતુ જો તમે આ ચિહ્નો ઓળખી શકો, જો તમે તેને ચૂકી જાઓ છો, તો તમને પસ્તાવો થઈ શકે છે. નજીકના ભવિષ્યમાં તમારા જીવનમાં ઘણી બધી બાબતો બનશે. મહત્વપૂર્ણ ઘટનાઓ બનશે, અને જો તમે તેમની સાથે કાળજીપૂર્વક વ્યવહાર નહીં કરો, તો તમે તમારા જીવનમાં શાંતિ અને ખુશીથી વંચિત છો. તો આ સંદેશ ધ્યાનથી સાંભળો. આ વાત સમજો જેથી તમારા જીવનમાં કોઈપણ સમસ્યા, કોઈપણ પ્રકારની નકારાત્મકતા પ્રવેશી શકતી નથી, અને દેવતાઓના આશીર્વાદ તમારા પર છે. આ કરતા પહેલા હંમેશા ખાતરી કરો કે હું તમને જે જ્યોતિષીય સંદેશ મોકલું છું તે પહોંચાડો. હું તમને એકાંત જગ્યાએ બેસવા વિનંતી કરું છું. આ બધી માહિતી ધ્યાનથી સાંભળો અને ફક્ત આ ખાસ મંત્ર ઓમનો જાપ કરો. હનુમતે નમઃ બાગેશ્વરી હોમ ફાટ. આ મંત્રનો 5 વાર જાપ કરો અને પછી આ જ્યોતિષ કાર્યક્રમનું કાળજીપૂર્વક પાલન કરો. આ સંદેશ યોગ્ય રીતે વાંચનારાઓને જુઓ, તેમને લાગે છે કે રાતોરાત તેમના જીવનમાં કંઈક મોટું બન્યું છે. પરિવર્તન આવી શકે છે, તેમનું નસીબ ચમકી શકે છે, અને તેઓ અત્યાર સુધી સંપત્તિ અને સમૃદ્ધિથી ભરપૂર રહી શકે છે. તમે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પણ હવે તમારો સમય બદલાવાનો છે. કાર્યક્રમમાં શું કહેવામાં આવે છે તેના પર ધ્યાન આપો, તેને અપનાવો અને જુઓ કે તમારું નસીબ તમારા જીવનમાં કેવી રીતે ફેરફાર કરે છે. તમારી મહેનત અને ધીરજ તમારા પક્ષમાં કામ કરશે. તમને જલ્દી ફળ મળશે, પણ યાદ રાખો કે કેટલીક બાબતો તમને હંમેશા તમારી નજીક રાખશે. તમારે તેને હંમેશા તમારા પહેલા સુધી મર્યાદિત રાખવું જોઈએ. હે ભગવાન, તમારા સપના બીજાઓ સાથે શેર ન કરો. તેઓ ઘણીવાર સપના દ્વારા આપણને સંકેતો આપે છે. અને જો તમે તેમને કોઈને કહો, પછી તેમની અસર બીજી વાર ઘટાડી શકાય છે. જો તમે કોઈ ઉપાય કે પ્રાર્થનાનું પાલન કરી રહ્યા છો, તો ગુપ્ત રાખો. તો જ આ ઉપાય જ્યારે તે ગુપ્ત રાખવામાં આવે ત્યારે અસરકારક રહેશે. તમે સાંભળ્યું જ હશે કે જે મંત્રની પૂજા કરવામાં આવે છે, આ ઉપાયો ગુપ્ત રાખવામાં આવે છે, અને તે શ્રેષ્ઠ છે. તમે જેટલા વધુ પ્રભાવશાળી છો, એટલા વધુ તમે તેમને જેટલા વધુ હુપાવશો, તેટલું વધુ આપણને તેમના ફળ મળશે. આજના એપિસોડમાં આપણે બીજા એક મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરીશું. જ્યારે તમે કોઈ ચોક્કસ પૂજા, મંત્ર અથવા સાધનામાં રોકાયેલા હોવ છો, જો તમે તેમાં ડૂબી ગયા હો, તો તે સંપૂર્ણ ગુપ્તતામાં કરો. જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે ખૂબ ઉપયોગી છે, ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તે એકાંત છે. સ્થળ પર બેસો અને સંપૂર્ણ શાંતિથી અવલોકન કરો. આજનો આ દુર્લભ સંયોગ તમારું ભાગ્ય બદલી શકે છે. તમારી કુંડળીમાં કોઈ પણ ગ્રહોની જોડી, તેઓ હવે તમારી બાજુમાં આવી રહ્યા છે. ભગવાન પોતે તમારા દ્વારે આવશે. 3 ખાસ લોકો જે તમારા જીવનની કસોટી કરશે, જે તમને સફળતા અપાવશે, અને આખું વિશ્વ તમારા નામની સ્તુતિ થશે. તેથી આ જ્યોતિષ કાર્યક્રમના અંત સુધી રહો, કારણ કે તે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. તમે સાંભળ્યું જ હશે કે આવું થવાનું છે. જ્યારે આપણા સારા કાર્યો થાય છે, ત્યારે કર્મનું પરિણામ અનિવાર્ય છે. જ્યારે જીવનનો અંત આવવા લાગે છે, સમસ્યાઓ વધે છે. તેથી તે હંમેશા યાદ રાખો, ક્યારે કોઈને હેતરશો નહીં. એવા કામ ન કરો જેનાથી બીજાને દુઃખ થાય, પોતાનો વિનાશ લાવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે સત્ય અને અસત્ય વચ્ચેના યુદ્ધમાં સત્ય એકલું છે. જ્યારે ફક્ત મૂર્ખ લોકો જ જુઠ્ઠાણાનો સામનો કરે છે. ભીડ હોઈ શકે છે, પણ સત્ય હંમેશા જીતે છે. જો તમે આ વિચારો સાથે સહમત હોવ તો જ આ શક્ય બનશે. તો કૃપા કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. હવે અમે તમને કહીએ છીએ કે આવનારા સમયમાં તમારા જીવનમાં સૌથી મોટો ચમત્કાર કયો થવાનો છે.
આજના સમયમાં લોકો એકબીજા સાથે વાત કરી શકતા નથી. ઈર્ષ્યા થવા લાગી જ્યારે તમે બીજા કોઈ કરતાં વધુ સારી કમાણી કરવાનું શરૂ કરો છો અથવા જો તમે તેમના કરતાં વધુ સફળ થશો તો લોકો તમારા સ્ટેટસની ઈર્ષ્યા કરવા લાગે છે, પણ તમને તેના પર ગર્વ છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમારી ભલાઈ અને મહેનત તમારા છે. તમારા જીવનમાં સફળતાની સાચી ચાવી માતા લક્ષ્મીના ખાસ આશીર્વાદ છે અને તમે ફક્ત સારા કાર્યો જ તમને આગળ લઈ જઈ રહ્યા છે. મને કોઈની સફળતાની ઈર્ષ્યા નથી, પણ હંમેશા ખુશ અને સંતુલિત જીવન જીવો. તમારી મજબૂત ઈચ્છાશક્તિ અને દૃઢ નિશ્ચયને કારણે તમે જે પણ કાર્ય નક્કી કરો છો તે પૂર્ણ કરી શકો છો. અમે તેને પૂર્ણ કર્યા પછી જ સ્વીકારીએ છીએ, પણ જ્યારે તમે સફળતા મેળવો છો ત્યારે થોડા સમય પછી તેઓ એ જ મહેનત કરવાનું બંધ કરી દે છે, જેના કારણે સમસ્યાઓ ફરીથી ઊભી થાય છે. આ વખતે ભગવાન શિવના ખાસ આશીર્વાદ છે. શક્ય તેટલું જલ્દી કરવું તમારા પર નિર્ભર છે. ભગવાન શિવનું ધ્યાન કરો અને તેમની પાસેથી તમારા બધા આશીર્વાદ માંગો. ભૂતકાળની ભૂલો માટે માફી માંગજો. જો તમે આ કરશો તો તમારા બધા બાકી રહેલા કામ પૂર્ણ થશે. તમારી અંદર રહેલો એક ખાસ ગુણ પણ બની જશે. વાત એ છે કે તમે કોઈના પર ઝડપથી વિશ્વાસ